વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. આજે મિત્રો આપણે જોવાના છે ધોરણ 11 માં તમારો ગાલા અસાઇનમેન્ટ છે. તો એના સોલ્યુશનમાં મિત્રો આપણે પેરેગ્રાફ નંબર 9 BA વિભાગ ડીનું જોઈશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જો મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતો હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મિત્રો મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન. એના અંદર તમારો પહેલા નંબરનો પ્રશ્ન છે, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક, હિટ ધ બેલ આઇકન. ઓકે, વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ દર્શાવતી આકૃતિ દોરો. તો કે વેપારી પ્રવૃત્તિનો પ્રકારો વર્ગીકરણ નીચે મુજબ જુદી જુદી અનેક રીતે થઈ શકે છે. પહેલું છે રાજ્ય સરહદની દ્રષ્ટિએ, તો કે આંતરિક વેપાર અને વિદેશી વેપાર. બીજું વિતરણની દ્રષ્ટિએ, તો કે પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર. અને એ છે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. ઓકે, નાણાકીય છૂટક ચૂકવણી દ્રષ્ટિએ, તો કે શાકભર વેપાર અને રોકડ વેપાર. માલની રવાનગી દ્રષ્ટિએ, તો કે હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. વેપારી પ્રવૃત્તિના પ્રકારો વર્ગીકરણ આકૃતિ સ્વરૂપે નીચે મુજબ રજૂ કરી શકાય છે. આ મુજબ મિત્રો રજૂ કરવામાં આવે છે, જોઈ લેજો. ઓકે, જોઈ લીધું, આગળ જોઈશું. છૂટક વેપારીઓ અને જથ્થાબંધ વેપારી વચ્ચે તફાવતના ત્રણ મુદ્દા. ઓકે, તો એના તફાવતના મુદ્દા આ છે. છૂટક વેપારી જથ્થાબંધ મૂડી રોકાણ, તો કે ધંધામાં ઓછી મૂડી રોકીને છૂટક વેપારી થઈ શકે છે, અને ધંધામાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ કરી જથ્થાબંધ વેપારી થઈ શકાય છે. ત્યારબાદ છે બીજું ખરીદી વેચાણ, તો કે નાના કે મોટા જથ્થામાં માલની ખરીદી થાય અને ગ્રાહકોની જરૂરિયાત મુજબ માલ નાના જથ્થામાં વેચાણ થાય. તો અને અહીંયા છે જથ્થાબંધ વેપારીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થામાં ખરીદી થાય, છૂટક વેપારીઓને નાના જથ્થામાં માલનું વેચાણ થાય. અહીંયા છે ત્રીજું વિતરણની કડી, તો કે છૂટક વેપારી ગ્રાહકો અને જથ્થાબંધ વેપારી વચ્ચે વિતરણની કડી સમાન છે. જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ઉત્પાદક વચ્ચે વિતરણની કડી સમાન છે. ઓકે, ત્યારબાદ મિત્રો ત્રીજું જોઈશું ટૂંકનો સુપરમાર્કેટ, તો કે જવાબ સુપરમાર્કેટ એટલે ગ્રાહકોની જરૂરિયાત એવી અનેક ચીજોની વસ્તુઓ એક જ સ્થળેથી પૂરી પાડતી છૂટક વેપારી દુકાન. તો કે આવી દુકાનો પ્રતિષ્ઠિત કંપનીઓ કે ઉત્પાદકો પાસે મોટા પ્રમાણમાં જથ્થા ખરીદી કરી ગ્રાહકોને વ્યાજબી કિંમતે ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે. આ મોટા પ્રમાણ પર પાયાના છૂટક વેચાણને કરતી દુકાનો છે, અને આ પ્રકારના સ્ટોર્સમાં અનેક પ્રકારની વસ્તુઓનું વિવિધ સ્વરૂપ જાતોમાં વેચાણ કરવામાં આવે છે. અને આવા સુપરમાર્કેટમાં રોકડેથી કે ક્રેડિટ કાર્ડ પર વેચાણ થાય છે. નાના દુકાનદારોએ પણ આ પ્રકારનો સ્ટોર્સ આકર્ષે છે. દેશના વિવિધ શહેરોમાં આ પ્રકારના સ્ટોર્સ આવેલા છે, અને બાંધકામની દ્રષ્ટિએ આવા સ્ટોર વિશાળ કદના હોય છે. દાખલા તરીકે મિત્રો બિગ બજાર હોય છે, અને પછી સ્ટાર બજાર હોય છે, કે ડીમાર્ટ હોય છે, નેશનલ હેન્ડલૂમ વગેરે પ્રકારના આવા મિત્રો આવેલા હોય છે. ત્યારબાદ આવે છે મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન. તે જોતાં પહેલાં તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, મોડું ના કરતા હોય. ઓકે, ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ત્યારબાદ જોઈશું ચોથા નંબરનો પ્રશ્ન. ઓકે, તો એના અંદર છે મિત્રો ફરતી દુકાનો પ્રકારોની સમજૂતી આવો. તો કે ફરતી દુકાનો 4 પ્રકાર પર દર્શાવી શકાય છે. પહેલું ફેરિયા વેપારી, બીજું કામચલાઉ વેપારી, ત્રીજું નિશ્ચિત દિવસનો વેપારી, અને ચોથું છે શેરી વિક્રેતા. આ મુજબ આકૃતિ પોતાની રીતે જોઈ લેવી. આપણે ટાઈમપાસ નથી કરવાનો એટલે જવા દઈશું. ફટાફટ. ફેરિયાઓ વેપારી, તો કે ટોપલાના કે રેકડીમાં માલ રાખીને ફરતા નાના છૂટક વેપારીઓને ફેરિયા કહે છે. આવા ફેરિયાઓ માલ લઈને જુદા જુદા સ્થળેથી, જેવા કે ઘર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શેરી, રસ્તા, 4 રસ્તા વગેરે જાહેર સ્થળોએ ગ્રાહકોને માલનું વેચાણ કરતા હોય છે. તેઓ શાકભાજી, ફળ, ચણા, મમરા, વર્તમાન રમકડા જેવી ઘર વપરાશની વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. તેમાં ઓછું મૂડીરોકાણ અને ઓછા સ્ટોકની જરૂર પડે છે. તેમજ હરતા ફરતા ફેરિયાઓની વેપાર જગ્યા સ્થાયી હોતી નથી, અને તેથી સ્થાપના અને પડતરના ઓછા ખર્ચને કારણે સસ્તી કિંમતમાં માલ વેચતા હોય છે. કામચલાઉ વેપારી, તો કે કામચલાઉ વેપારીઓ ચોક્કસ પ્રસંગો, તહેવારો કે મોસમ દરમિયાન અમુક ચોક્કસ વસ્તુનું વેચાણ કરે છે. જેમ કે મેળામાં માલનું વેચાણ કરતા વેપારીઓ દિવસમાં દારૂખાનાનું વેચનાર, ઉત્તરાયણ પર પતંગ દોરી વેચનાર, તેમજ વિવિધ મોસમમાં
મોસમમાં છત્રી, રેઇનકોટ, ગરમ કપડાં વગેરેનું વેચાણ કરતા વેપારીઓ. નિશ્ચિત દિવસ વેપારી તો કે જુગારી કે હાટના વેપારી તો કે ભારત જેવા વિશાળ દેશમાં અમુક નિશ્ચિત દિવસોએ નિશ્ચિત જગ્યાએ બજારમાં ભરાતા હોય છે. આવા બજારને હાટ કે ગુજરી બજાર તરીકે ઓળખવામાં આવે છે. આવા બજારમાં શહેરી કે ગામડાના અઠવાડિયાના એક મહિનામાં ચોક્કસ દિવસે નિશ્ચિત જગ્યાએ ભરાતા હોય છે. અને દાખલા તરીકે અમદાવાદમાં તિલક બાગ પાસે ભરાતું ગુજરી બજાર. ઓકે, આવા બજારમાં અનેક વેપારીઓ વિવિધ પ્રકારની વસ્તુઓ વેચવા માટે લાવે છે અને આવું બજાર આખો દિવસ ચાલે છે. શેરી વિક્રેતા તો ફૂટપાથ પર બેસીને ગ્રાહકોને જીવન જરૂરી વસ્તુઓનું વેચનારને શેરી વિક્રેતા કહે છે. તેઓ પાસેથી આજુબાજુના રહેતા શેરી, પોળ કે સોસાયટીના ગ્રાહકો વસ્તુઓનો ખરીદતા હોય છે. દાખલા તરીકે શાકભાજી, ફળ વગેરે વેચનારા. ઓકે, ફ્રેન્ચાઇઝી. ઓકે, તો ફ્રેન્ચાઇઝી એટલે કોઈ પણ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડિંગવાળી કંપની સાથે કરાર દ્વારા તે જ કંપનીની વસ્તુમાં તે જ નામ, બ્રાન્ડ સાથે વેચવાની કે વેચવાનો વિશેષ અધિકાર ધરાવતી છૂટક દુકાન. ઓકે, આવી દુકાનોની સજાવટ, ધંધો કરવાની પદ્ધતિ, વસ્તુની ગુણવત્તા મૂળ કંપની એટલે કે પરમનન્ટ કંપની જેવી હોય છે. આ પ્રકારની દુકાનો દ્વારા મોટા પ્રમાણમાં છૂટક વેચાણ થતું હોય છે. જો વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવાનું હોય તો કાચો માલ મૂળ કંપનીને પૂરું પાડે છે. વસ્તુની ગુણવત્તા બાબતમાં સતત નિરીક્ષણની વ્યવસ્થા રાખવામાં આવે છે અને તેમજ મૂળ કંપની જરૂરી સુધારાલક્ષી માર્ગદર્શન પૂરું પાડે છે. ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી મૂળ કંપની પોતાની બ્રાન્ડનો ઉપયોગ કરવાની છૂટ આપે છે અને બદલામાં તે કંપની નક્કી કરેલ દરે વેચાણ પર રોયલ્ટી પ્રાપ્ત કરે છે. આવો અધિકાર પ્રાપ્ત કરનાર વેપારીઓ તેના કાયમી કર્મચારીઓને મૂળ કિંમત કંપની જરૂરી તાલીમ આપે છે. એક જ સ્થળેથી મૂળ કંપની જાહેરાત કરે છે અને તેથી ફ્રેન્ચાઇઝી પ્રાપ્ત કરનારને જાહેરાતનો ખર્ચ કરવો પડતો નથી. ભારતમાં કેટલાક રેસ્ટોરન્ટ, કમ્પ્યુટર સેન્ટર અને આ પદ્ધતિ મુજબ કાર્ય કરે છે. દાખલા તરીકે મેકડોનાલ્ડ, પિઝા હટ વગેરે. મિત્રો, છઠ્ઠું છે છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને મળતી સેવાઓ સમજાવતો કે બજાર અંગે માહિતી. કે છૂટક વેપારીઓ ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં હોય છે અને આથી તે જથ્થાબંધ વેપારીને ગ્રાહકોની જરૂરિયાતોનો, અભિરુચિ, ફેશન, વસ્તુની માંગ, પસંદગી વગેરે માહિતી આપે છે. જથ્થાબંધ વેપારી આ માહિતી ઉત્પાદકે પહોંચાડે છે. જાહેરાત મદદરૂપ તો કે છૂટક વેપારી પોતાની દુકાન પર ઉત્પાદક અને જથ્થાબંધ વેપારીના બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે લગાવે છે અને આ રીતે તેઓ જાહેરાતનું કાર્ય છૂટક વેપારી કર્યું છે. શાકપત્રતામાં વધારો તો કે જે જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સારી ગુણવત્તાવાળો માલ વ્યાજબી ભાવે પૂરો પાડતા હોય છે તેમનો માલ ખરીદી છૂટક વેપારીઓ ગ્રાહકોને તેનું વેચાણ કરે છે. પરિણામે જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકની શાકપત્રતામાં વધારો થાય છે. 7. છૂટક વેપારીના ફાયદા સમજો કે છૂટક વેપારીના ફાયદા તો કે નીચે મુજબ છે. પહેલું, પસંદગીની તક. છૂટક વેપારીઓ ગ્રાહકોની જરૂરિયાત મુજબ અનેક ઉત્પાદકોની વિવિધ પ્રકારની વસ્તુઓ રાખે છે અને આથી ગ્રાહકોને તેમની પસંદગી અને રુચિ મુજબ વસ્તુઓ મળી શકે છે. ઘર બેઠા માલ પૂરો પાડે તો કે છૂટક વેપારી ગ્રાહકોને વસ્તુના વેચાણ સાથે આનુષંગિક સેવાઓ અને વેચાણ પછીની સેવાઓ પૂરી પાડે છે. દાખલા તરીકે વસ્તુઓને ગ્રાહક ઘેર પહોંચાડવી, સમારકામ કે સફાઈ કામ અંગેના સેવાઓ, ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની મુશ્કેલીઓ અને ફરિયાદો મેળવી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકને પહોંચાડે છે. પરિણામે તેનો ઝડપથી નિકાલ લાવી શકે છે. ગ્રાહકોની શાક પર વેચાણ તો કે છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં હોય છે અને તેથી આર્થિક પરિસ્થિતિમાં જાણકાર હોય છે. તે ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ શાક પર માલનું વેચાણ કરે છે. પરિણામે વેચાણમાં વધારો થાય છે અને વેચાણ પછી સેવાઓ તો કે છૂટક વેપારી ગ્રાહકોને માલનું વેચાણ પછી સેવાઓ પૂરી પાડે છે. દાખલા તરીકે સમારકામ, નુકસાનથી માલ પરત લેવો, માલ બદલી આપવો વગેરે. ત્યારબાદ ખરીદીના નિર્ણયમાં મદદરૂપ તો કે છૂટક વેપારીના પોતાના દુકાનમાં ચીજ વસ્તુઓની આકર્ષક અને કલાત્મક ગોઠવણી કરે છે. તે વસ્તુઓનું પ્રત્યક્ષ નિદર્શન કરી તેની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરેમાં જાણકારી આપે છે. પરિણામે ગ્રાહકોને ખરીદીનો
નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. માલના સંગ્રહમાંથી મુક્તિ, તો કે છૂટક વેપારી ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબનો માલ જ્યારે જોઈએ છે ત્યારે પૂરો પાડે છે. પરિણામે ગ્રાહકોના માલનો સંગ્રહ કરવાની જરૂર પડતી નથી. ગ્રાહકોને માર્ગદર્શન, છૂટક વેપારીઓ ગ્રાહકો વસ્તુની બાબતમાં માર્ગદર્શન પૂરું પાડે છે, અને જેમ કે ભવિષ્યમાં વસ્તુના ભાવો, વસ્તુનો પુરવઠો, વસ્તુના ઉપયોગિતાની રીત વગેરે. 8 છે ટેલિમાર્કેટિંગ, એટલે કે ટેકનિકલ માર્કેટિંગ હોય. ઇન્ટરનેટ માર્કેટિંગ વિશે સમજાવતો કે ટેલિમાર્કેટિંગ બે ભાગમાં વહેંચી શકાય છે. એક તો ટેલિફોન માર્કેટિંગ. આ પદ્ધતિમાં સંભવિત ગ્રાહકો ટેલિફોન કે મોબાઈલ દ્વારા સંપર્ક સાધીને તેમના ઉત્પાદન વસ્તુ અંગેની માહિતી આપવામાં આવે છે. અને ત્યારબાદ રસ ધરાવતા ગ્રાહકો ટેલિફોન, મોબાઈલ દ્વારા સમય મેળવવા તેમની રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે. રૂબરૂ મુલાકાત ગ્રાહકોની વસ્તુ અંગે વિસ્તૃત વિગતો પૂરી પાડવામાં આવે છે, અને આ પ્રકારની વેચાણ કરવાથી પદ્ધતિ ટેલિફોન માર્કેટિંગ કહે છે. અને આ પદ્ધતિ લોન, ધિરાણ, વીમા સેવા, ક્રેડિટ કાર્ડ, ક્લબનું અસભ્યપદ વગેરે જેવી સેવાઓ માટે ઉપયોગી છે. આ પદ્ધતિ ગ્રાહકોનો સમય બચે છે, અને આ પદ્ધતિમાં મધ્યસ્થીઓ ન હોવાથી વ્યાજબી ભાવે વસ્તુ કે સેવાઓ મળી રહે છે. ટેલિવિઝન માર્કેટિંગ, કે આ પદ્ધતિમાં ટેલિવિઝન દ્વારા ગ્રાહકોને વિવિધ ચીજ વસ્તુઓનું જીવન નિદર્શન કરવામાં આવે છે. તેનાથી ગ્રાહકોને વસ્તુ કે સેવાની સંપૂર્ણ જાણકારી મળે છે, અને તેઓ ખરીદી કરવા આકર્ષાય છે. વસ્તુ કે સેવાના ખરીદી માટે ગ્રાહકોને ફોન નંબર કે વેબસાઇટનું નામ જણાવવામાં આવે છે, અને ગ્રાહકને તે મુજબ સંપર્ક સાધી ખરીદી કરે છે. વસ્તુ કે ગ્રાહકના ઘેર પહોંચાડતી વખતે કરવામાં આવે છે. વસ્તુ ગ્રાહકના ઘેર પહોંચતી વખતે કરવામાં આવે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદકને સેવાઓ સમજાવો, કે મોટા જથ્થામાં વર્ધી ઓર્ડર, એટલે કે જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી ઓર્ડર મેળવે છે, અને ઉત્પાદનને મોટા જથ્થામાં માલ પૂરો પાડવામાં ઓર્ડર આપે છે. અને આથી ઉત્પાદકોને માલના વેચાણ માટે પ્રયાસો કરવા પડતા નથી. બજારની માહિતી, તો કે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીઓ દ્વારા બજારની ગાઢ સંપર્કો હોય છે, અને છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની માંગ, વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી, નાપસંદગી, ફેશન વગેરે માહિતી મેળવવાનો જથ્થાબંધ વેપારીને ઉત્પાદકને પહોંચાડે છે. અને આ માહિતીના આધારે ઉત્પાદક માલના સંદર્ભમાં યોગ્ય ફેરફાર કરી શકે છે. માલના સંગ્રહની મુક્તિ, તો કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને પોતાના ગોદામમાં તેનો સંગ્રહ કરે છે. અને આ રીતે જથ્થાબંધ વેપારીના કારણે ઉત્પાદકના માલનો સંગ્રહ કરવો પડતો નથી. ચોથું છે વેચાણની ચિંતા મુક્ત, તો કે જથ્થાબંધ વેપારી મોટા જથ્થામાં માલની ખરીદી કરીને ઉત્પાદકને તેના નાના જથ્થામાં વેચાણ કરવાની જવાબદારી અને ચિંતા મુક્ત કરે છે. અને પાંચમું છે મૂડી છૂટ, તો કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરતા અગાઉથી નાણાંની ચૂકવણી કરે છે, અને તેથી ઉત્પાદકને મૂડીની છૂટ રહે છે. ઓકે. છઠ્ઠું છે જોખમની મુક્તિ, તો કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી પોતાના ગોદામમાં માલનો સંગ્રહ કરે છે. આથી ઉત્પાદકને માલમાં ઘટ, બગાડ, માલને નુકસાન વગેરે જોખમનો સામનો કરવો પડતો નથી. ઓકે. ત્યારબાદ ખાતાવાળી દુકાનોમાં સંકળાયેલી દુકાનો વચ્ચે તફાવતના ત્રણ મુદ્દા દર્શાવો. તફાવતના મુદ્દા: ખાતાવાળી દુકાનો, સંકળાયેલી દુકાનો. હેતુ: ખાતાવાળી દુકાનો સંગ્રહ, તો કે ખાતાવાળી દુકાનમાં જોઈશું ગ્રાહક અનેક પ્રકારની વસ્તુ અને સગવડો તે પૂરી પાડવામાં આવે છે. એટલે સામાન્ય લોકો રહેઠાણની નજીક જે જરૂરિયાતો વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. પદ્ધતિ: વેચાણની પદ્ધતિ. માલનું વેચાણ એક જ મકાનમાં જુદા જુદા ખાતામાં થાય છે, અને માલનું વેચાણ જુદા જુદા સ્થળે આવેલા શાખાઓ દ્વારા થાય છે. ત્રીજું જોખમ, તો કે એક જ સ્થળે બધી જ વ્યાપારીઓ પ્રવૃત્તિ ચાલતી હોવાથી જોખમ વધારે રહે છે. અહીંયા સંકળાય, તો કે વેપારીની પ્રવૃત્તિ જુદા જુદા સ્થળે આવેલી શાખાઓ દ્વારા થતી હોવાથી જોખમ ઓછું રહે છે. 11. ટૂંકો નોંધ લખો. સ્વયંસંચાલિત વેચાણ યંત્રો. વસ્તુનું વેચાણ કરનાર સ્વયંસંચાલિત યંત્ર એટલે ઓટોમેટિક વેન્ડિંગ મશીન કે સ્વયંસંચાલિત વેચાણ યંત્ર. આવા યંત્રમાં અગાઉથી વસ્તુઓનું મૂકી રાખવામાં આવે છે, અને આવા યંત્રમાં નક્કી કરેલ રકમના ચલણી સિક્કાઓ નાખવાથી ગ્રાહકને વધુ વસ્તુ મળી શકે છે. દરેક વસ્તુ માટે કેટલી રકમના સિક્કા નાખવામાં આવે તેની સૂચનાઓ યંત્રની બાજુમાં દર્શાવેલ હોય છે. આવા યંત્રો અઠવાડિયાના તમામ દિવસોએ તેની 24 કલાક કાર્ય કરે છે. અને આ પ્રકારના યંત્રો હાલમાં શોપિંગ મોલ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, મલ્ટીપ્લેક્સ જેવા જાહેર સ્થળોએ મૂકવામાં આવેલા હોય છે. વર્તમાનપત્રો, ઠંડા પીણા, દૂધ, આઈસ્ક્રીમ, કોફી, ચોકલેટ, સિગારેટ વગેરે વસ્તુનું વેચાણ આવા યંત્રો દ્વારા થાય છે.
આવા યંત્રોને કારણે સેલ્સમેનનો પગાર, તાલીમ વગેરે ખર્ચમાં ઘટાડો થાય છે. આવા પ્રકારના યંત્રની શોધ ગ્રીક ઇન્જિનિયરે અને ગણિતશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રિયા હીરો એ કરી હતી. ઓકે મિત્રો, આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તમે જો સંપૂર્ણ ગાલા સમેટા સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા સમેટા સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા સમેટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો. ઓકે, તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. 11મા પ્રકરણમાં મળીશું.